હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। આજે હું ઉપમા બનાવવાની છું। આ ઉપમા તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને સાંજે હળવો નાસ્તો કરવો હોય ત્યારે પણ આ તમે બનાવી શકો છો। આ ટેસ્ટમાં પણ સારો હોય છે અને આ આપણા શરીર માટે પણ બહુ સારો હોય। તો ચાલો મારા કિચનમાં આજે આપણે આ વિડીયો શરૂ કરીએ। મેં ગેસ ચાલુ કર્યો છે, એની પર એક નાની કઢાઈ મૂકી છે। હવે એમાં મેં આ નાનો ગ્લાસ છે એના માપથી મેં રવો લીધો છે। આ ઝીણો રવો છે। પહેલાં આપણે આને શેકી લઈશું। એક 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાનો। રવો આપણો શેકાઈ ગયો છે। હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈએ। હવે એ જ કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, પહેલાં આપણે કાજુ ફ્રાય કરી લઈએ। હવે એક નાની વાટકી સિંગદાણા લીધા છે, એ પણ આપણે આમાં ફ્રાય કરી લઈશું। હવે સિંગદાણા અને કાજુ ફ્રાય થઈ જાય છે, હવે એને આપણે કાઢી લઈએ। હવે આપણે 2 ચમચી તેલ પહેલાં નાખ્યું તો બીજી 2 ચમચી મેં હમણાં નાખ્યું છે। હવે ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં રાઈ નાખીશું। હવે રાઈ તતડી ગઈ છે, હવે આપણે અડદની 1 ચમચી જેટલી દાળ નાખીશું। લગભગ 10 થી 12 કડી પત્તાના પાન નાખીશું। એક નાની ડુંગળી નાખીશું। હવે આને આપણે પહેલાં સાતળી લઈશું। અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખીશું। 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો ઝીણો ક્રશ કરી એ આપણે નાખી દઈશું। એક નાની કટોરી આપણે ફ્રોઝન વટાણા લીધા છે। તમારા જોડે ફ્રેશ હોય તો તમે એ લઈ શકો છો। હવે આ લીલા ધાણા છે, ધોઈને ઝીણા કટ કરી લીધા છે, આપણે એ થોડા આપણે વઘારમાં નાખીશું, એનાથી સ્વાદ સરસ આવશે। હવે આપણે જે રવો શેક્યો હતો એ નાખીશું। 1 મિનિટ માટે સાતળી લઈશું ફરીથી। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે આ નાનો ગ્લાસ ભરીને રવો લીધો હતો, હવે એ 3 ગ્લાસ ભરીને આપણે ગરમ પાણી નાખવાનું છે। હવે આને 5 થી 6 મિનિટ માટે હવે આપણે થવા દઈશું। હવે અડધું લીંબુ લીધું છે, હવે એનો રસ આપણે નીચોવી લઈશું। હવે આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે। હવે ઉપરથી આપણે આ કાજુ અને સિંગદાણા જે તળી લીધા હતા એ આપણે ઉપર ત્યાં નાખીશું। આ લીલું કોપરું છે, એનો છીણ કરી લીધો છે મેં, એ પણ આપણે ઉપરથી નાખીશું। લીલા ધાણા છે એ પણ આપણે ઉપરથી થોડા સર્વ કરીશું। તૈયાર છે આપણો વેજીટેબલ ઉપમા। આજે મેં વેજીટેબલ ઉપમા બનાવ્યો છે। આ વિડીયો તમને જોઈને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।